કંઈક જોયું. આપણે જ્યાં જુનાગઢની પાર્ટીને માલ ડિલિવર કર્યો ને, એનું જે બિલ છે એનું 50% બિલ આવી ગયું છે અને 50% અહીંયા બાકી છે. તો ખાતે જણાવી દેજો ને. 50% બાકી છે એ ક્યારે આપવાનું છે એમ કીધું છે કે? હા પપ્પા, મેં પાર્ટી સાથે વાત કરી છે એટલે પાર્ટીએ એવું કીધું છે કે અઠવાડિયાની અંદર પેમેન્ટ કરી દઈશું. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. બોલો ને, શું કામ હતું? શેઠ, કામ જોઈએ છે. તમારા ઘરમાં કઈ કામ મળી શકે એવું કરું. જો બેન, હું તમને કામ તો આપું, પણ કામ પર રેગ્યુલર તમારે આવવું પડશે. પછી કામ આપ્યા પછી તમે 2 દિવસ આવો અને 2 દિવસ નહીં આવો, એ નહીં ચાલે. અરે ના ના શેઠ, એવું નહીં બને. અમે દરરોજ કામે આવશું. જો પગાર તમને રોજનો એટલે કે 1 દિવસનો 250 રૂપિયા મળશે, એથી વધારે નહીં મળે. અને સમય જતા પગારમાં વધારો પણ નહીં થાય. કઈ વાંધો નહીં છે. અમારે મહિનો 7,500 નો પડશે ને તો એ ચાલશે. હા, અમારે બંને મા દીકરીને ખાલી કામ કરવું છે, બસ. કાંઈ વાંધો નહીં, તમને કામ મળી જશે. રોહન બેટા, તું આ લોકોને ઘરમાં લઈ જા અને કામ સમજાવી દે, અને હું ઓફિસે જાઉં છું, પછી તું શાંતિથી આવજે. હા પપ્પા, જાઓ. ચાલો કામ બતાવો. અમને લોકોને ઘરનું બધું કામ સમજાઈ ગયું છે અને કામ ફાવશે. જી, તમને ફાવશે ને? હા હા, મને પણ ફાવશે. તો પછી તમને બંનેને કામ સમજાઈ જ ગયું છે, તો કાલથી આવી જજો કામ પર. હા? ભલે ભલે, કાલથી અમે આવી જઈશું. અમે રજા લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
આવી ગયો ભાઈ. હા મારી બેન આવી ગયો તારો ભાઈ. પાણી લઈ આવો. હા મારી બેન ના આજે પાણી નથી પીવું. ચાલ અહીંયા બેસ, મારે તને એક વાત કરવી છે. શું વાત છે ને? મારો ભાઈ તો આજે કઈ મૂડમાં છે ને. હા, મારી બેન વાત જ કઈ કેવી છે એટલે તારો આ ભાઈ મૂળમાં જ હોય ને. એમ તો શું વાત છે? મને જલ્દી કે ને. રીના કાલે તું બહાર ગયેલી ને? ત્યારે એક માસી અને એની છોકરી આવી હતી કામ માંગવા માટે. ઓહો, એટલે કે મારા ભાઈને એ છોકરી ગમી ગઈ છે એમને? હા એવું જ. પણ રીના સાચું કહું, આજે પહેલી વાર મને કોઈ છોકરી ગમી છે. કેટલી મસ્ત છોકરી હતી યાર. થેન્ક ગોડ, મારા બુદ્ધુ ભાઈને આજે પહેલી વાર કોઈ છોકરી ગમી ખરી. મને બધું કહે છે ચાપલી. ભાઈલું, ધૂપી 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 ચાપલી, કેટલો દોડાવીશ તું હવે? થકવી દીધો યાર તે. તો શું કરું ભાઈલું? તને તને આજ સુધી કોઈ છોકરી ગમે જ નથી ને? સાચી વાત છે રીના. મારી બેન, મારે તારી એક હેલ્પની જરૂર છે. કરીશ ને મદદ? અચ્છા, ફરમાઈએ. રીના, તારે આ છોકરી સાથે ફ્રેન્ડશિપ કરવી પડશે. બોલ, કરીશ ને? ઓહ, પણ હું શું કામ કરું ફ્રેન્ડશિપ એની સાથે? તું કર ને એની સાથે ફ્રેન્ડશિપ. અરે મૂરખ, જો એ તારી ફ્રેન્ડ બનશે પછી આપણા ઘરમાં આપણા બધાની સાથે ફ્રેન્ડલી રહી શકશે. અને આમ પણ જે તારી ફ્રેન્ડ એ મારી પણ ફ્રેન્ડ એમ ને? સાચી બોલી, ફ્રેન્ડ. પણ ફ્રેન્ડ પછી પણ કંઈક બનશે ને. એટલે મેરે પ્યારે ભૈયાજી, તમને મારી હજી ગરજ પડી છે એમ ને? તો હું આ કામ કરું તો એના બદલામાં મને શું મળશે? વાહ, બહુ આઈડીની થામા. તું પહેલા મારું કામ કર, હા, પછી આવજે મારી પાસે. સમજી? સારું સારું, હવે એકવાર હું એને પહેલા જોઈ તો લઉં. અરે કાલે જ આવશે આપણા ઘરે, ત્યારે એને મળી લેજે ને જોઈ પણ લેજે. ના, કાલે નહીં. હું 15-20 દિવસ પછી મળીશ એને. અરે ઓ હોશિયારી, કહું છું એટલું કર ને ભાઈ. દોડડાઈ વળી. ઓકે બાબા, હું એને કાલે મળી લઈશ અને એની સાથે ફ્રેન્ડશિપ પણ કરી લઈશ. બોસ. હા બબુચે કોળી. હો, મેડમજી અહીંયા ઊભા છો શું? આ ઘરના કામ કોણ કરશે? એ બધા કામ મારે કરવાના છે. જાઓ જાઓ, કામ બતાવો. ના ના, નવી ભાભી આવશે ને એ કરજે કામ. તારી તો હમણાં હવે ઊભી રહે તો ચીબાવલી.
આવ બેસ ને મારી પાસે. બોલો ને. બેટા, આપણે બંને માં દીકરી કેટલા દિવસથી કામ શોધતા હતા. આજે કામ મળી ગયું ને, ખરેખર શાંતિ થઈ. હા, તમારી વાત સાવ સાચી છે. હવે શાંતિ થઈ. મમ્મી, હવે આપણા ઘરમાં પૈસાની તંગી નહીં પડે. પહેલા તો આપણા ઘરની કઈ આવક જ નહોતી, પણ હવે શાંતિ છે. હા બેટા, પહેલા તો મહિનો કાઢવો અઘરો થઈ જતો. અરે ક્યારેક ક્યારેક તો ઘરમાં ખાવાના દાણા પણ ખૂટી જતા હતા. પણ મમ્મી, હવે તમે ચિંતા નહીં કરો. હવે એવું કંઈ નહીં થાય. આપણા બેનો પગાર મહિને 15,000 રૂપિયા આવશે એટલે બધું થઈ જશે. ઉલટાનું વધી પડશે. બેટા, ત્યારે ઘરમાં કરિયાણું તો ખૂટી જ ગયું છે. મમ્મી, પેલા રામુ કાકા કરિયાણું ઉધાર આપવાની ના પાડે છે. આપણું 2 મહિનાનું બાકી છે ને. બેટા, મને 2 દિવસ પહેલા રામુ કાકા મળ્યા હતા. ત્યારે મેં એને વાત પણ કરી હતી કે અમે મા દીકરી બંને નોકરી શોધીએ છીએ. આજે સવારે મળ્યા ત્યારે મેં એને વાત કરી કે અમને લોકોને કામ મળી ગયું છે, એટલે એણે હવે હા પાડી છે. એટલે રામુ કાકાને ત્યાં જા અને જે પણ કઈ વસ્તુ ઘટે છે ને બેટા, એ બધી વસ્તુ ત્યાંથી લઈ આવ. હવે રામુ કાકા ના નહીં પાડે. ઠીક છે મમ્મી, તમે ચિંતા નહીં કરો. હું અત્યારે જ જઈને બધું લઈ આવું. હા બેટા, જલ્દી જા અને જે વસ્તુ ઘટે છે ને એ બધી લઈ આવ. ઠીક છે મમ્મી, તમે ચિંતા નહીં કરો. હું બધું કરિયાણું લઈ આવીશ. હમણાં થોડું કામ પતાવી દઉં. હા બેટા. બેટા, આ અંધારું થવા આવ્યું છે. તું જાને પેલા જઈને કરિયાણું લઈ આવ. ઠીક છે. ઠીક છે મમ્મી, હું જાઉં છું. मेरा दिल पुकारे आजा. અચ્છા, બેન, તું અહીંયા? હા હું અહીંયા. બાય ધ વે, તું કામે કેમ નથી ગયો આજે? છુટ્ટી છે? ના બેન, આ તો મને મજા નથી ને એટલે. ઓકે પણ તું ક્યાં જાય છે? હું બસ કામ હતું થોડું એટલે જાઉં છું. હા, પણ જરા જલ્દી આવજે. હા, પેલી છોકરી હમણાં આવતી જ છે, મારે બતાવવાની છે ને તને. હા હા, શ્યોર તું પુકાર્યા રાખ. શું બેન, તું પણ આંધળી છે કે શું? દેખાતો નથી? આમ ભટકાઈ આવે છે તે. હે, મોઢું સંભાળીને વાત કરજો. આંધળી હશે તું. પોતે આમ ફાફા મારતી આવતી હતી, તું મારી સામે ભટકાઈ છે ને પછી મને બોલે છે. એ ચીવાવલી, મોઢું છે ને તું સંભાળીને વાત કરજે. પાપ્યા કરે છે તે. નહીતર
નહીં તો શું કરી લઈશ? હા, હવે એક મારીશ ને જડબું તોડી નાખીશ. એ હાથ તો અડાડીને જો, તને પણ ખબર પડશે. તારું જડબું મારી મારીને લાલ ન કરી નાખું તો. એક તો પોતે ભટકાય છે, મારું બધું શાક નીચે પાડી દીધું ને પછી ટણી કરે છે. ચાલ હાલતી થા સાલી કપાતર. એ વાડીની હાલતી થા હવે, હોશિયારી કર્યા વગર. હા, મીર બાપની વંઠેલ औलाद. બહાર ગઈ છે, પછી આવી કેમ નહીં? અરે આવી ગઈ મારી બેન. ચાલ હવે જલ્દી જલ્દી તું ઉપર ચાલ, હું તને છોકરીને મળાવું છું. એ છોકરી ક્યારની આવી ગઈ છે. ચાલ. ના રોહન, મારે નથી મળવું. આજે મારું મૂડ નથી. કેમ, શું થયું તારા મૂડને? ને હા, આ તારો મૂડ ચેન્જ થતા વાર જ નથી લાગતી. રોહન, અત્યારે હું થોડી વાર પહેલા રસ્તા પર ચાલી આવતી હતી ને, ત્યારે મારું ધ્યાન મોબાઈલમાં હતું. તો એ વખતે એક છોકરી સાથે ભૂલથી અથડાઈ ગઈ અને એ સાલી મને ન બોલવાનું બોલી ગઈ. મારી સાથે ઝઘડો કર્યો એ લત. એટલે મારું મૂડ નથી. એ બધું તો થયા કરે. કે આવી નાની નાની વાતમાં મૂડ થોડું બદલવાનું હોય. ચાલ મળી લેને એકવાર. પણ અત્યારે રહેવા દે ને, હું કાલે આવશે જ ત્યારે મળી લઈશ. રીના, તું મારું નહીં માને? આજે તો મળી લેને એને એકવાર. ચાલ અત્યારે ઊભી થા. ચાલ. પણ રોહન, તું સમજતો નથી. મારો મૂડ નથી તો પછી હું એની જોડે ફ્રેન્ડશિપ કઈ રીતે કરીશ? યાર, તું મારી માટે આટલું નહીં કરે. ચાલ હવે તારા મૂડને ગોળી માર અને મારી સાથે ચાલ. રીના, તું મારી વાત એમ નહીં માને ને? ચાલ, આવે છે કે પછી? બોલ. ઓકે, હા, ઠીક છે. મને ખબર છે તું આમ નહીં માને મારી વાત. ઠીક છે, જાય છોકરીને બોલાવી લાવ, મળી લઉં મને. આપણે ત્યાં જવાની જરૂર નથી, કારણ કે એની સાથે એના મમ્મી હશે, એટલે વાત કરવામાં મજા નહીં આવે. પણ તું ઘડી ગયા બેસ, હું એને બોલાવીને આવું છું. ઓકે? સારું. અને હા, એ આવે ને તો એની સાથે આ મૂડ ખરાબ કરીને નહીં બેસ્યો. હા, હવે નહીં બેસો. રીના, આ છે શું? રીના, થયું છે શું? ને તું મને અહીંયા શું કામ લાવી છે? બોલ ને કઈ. રોહન, જે છોકરી તને ગમે છે અને જેને તું પ્રેમ કરે છે એ આ આશા છે. હા રીના, એ છોકરી આ આશા છે. આશા મને બહુ જ ગમે છે. હું મનોમન આશાને ખૂબ જ પ્રેમ કરું છું. તો પછી તું એ છોકરીને ભૂલી જજે.
મારે એ છોકરી આ ઘરમાં નથી જોઈતી. રીના તું આ શું બોલે છે? અરે થયું છે શું? શું કમી છે આશામાં? રોહન, તને ખબર છે આજે રસ્તામાં જે છોકરી સાથે હું અથડાઈ અને જેની સાથે મારો ઝઘડો થયો એ કોણ છે? એ આ આશા છે. શું? જેની સાથે તારો ઝઘડો થયો એ છોકરી આ આશા છે? હા, ફક્ત ઝઘડો થયો એટલું નહીં, એ મને જેમ તેમ શબ્દો પણ બોલી રહી હતી. એને મને શું કહ્યું ખબર છે? કે હું પૈસાદાર બાપની વંઠેલ દીકરી છું. એટલે રોહન, આ આશા જોડે તો તું ફ્રેન્ડશિપ નહીં જ કરી શકે. તું એનો ફ્રેન્ડ તો નહીં જ બની શકે. અને પપ્પાને કહી દઈશ કે આ છોકરી આ ઘરમાં પણ નહીં જોઈએ. આજે જ હું એ આશાને ઘરની બહાર કાઢી મૂકીશ. મારી સામે તું મારા બાપ સામું બોલતી હતી ને, હવે તું જો કે તારા હું શું હાલ કરું છું. રીના શું તું પણ? આશા તું ગભરાઈશ નહીં. રીના ભલે ગુસ્સામાં ગમે તે બોલી ગયો, પણ હું તને ઘરના કામમાંથી છૂટી નહીં કરું. એક કામ કર, તારે ઘરના કોઈ કામ પડ્યા હોય કામ પતાવી. એની સાથે તો વાત કરવી જ બેકાર છે. તું ચાલ અહીંયાથી. રીના, કેમ મને ફોન કરીને આમ અચાનક બોલાવ્યો? તમે કેમ આજે ઓફિસેથી વહેલા ઘરે આવી ગયા? મને રીનાએ ફોન કર્યો હતો એટલે હું આવ્યો. અને એ બધી વાત છોડ, આ ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે? અરે કોઈ નહીં, અને તું આપણા ઘરની નોકરાણીને પ્રેમ કરવા લાગ્યો છે? પપ્પા, હું આશાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એક ભિખારીની છોકરીની સાથે તું લગ્ન કરવા માંગે છે? અરે તને બીજી કોઈ છોકરી ન મળી? છોકરીઓ તો ઘણી મળે છે આ દુનિયામાં, પણ આ મન તો કોઈ એકની સાથે જ મળે છે ને. અરે રોહન, પણ સગપણ અને સંબંધ સરખા જોડે કરાય. અરે આવામાં તને શું સંસ્કાર દેખાઈ ગયા કે જો તું એને ઘરે લાવવા માંગે છે? રીના, સંસ્કાર ગરીબ છોકરીમાં ન હોય ને એવું ન હોય. સંસ્કાર તો ગમે એ છોકરીમાં હોય, પછી એ ભલે અમીર હોય કે ગરીબ હોય. અરે ગરીબ ઘરની છોકરીઓ પણ સમજદાર હોય છે. અને સંબંધ તો એની સાથે જોડાય કે જેની સાથે મન મળી ગયા હોય ને એની સાથે. અને મન ન મળ્યા હોય ને તો પછી મોટા ઘરની છોકરી પણ શું કામ નહીં. પપ્પા, જો એ છોકરીમાં સંસ્કાર નામની વસ્તુ હોત ને તો એ મને આમ રસ્તામાં ગાળો ના દેત. એને મને બાપ સમી ગાળો આપી. જો રીના, કોઈ પણ માણસ હોય કે વ્યક્તિ હોય, એને સામેથી બોલવા માટે તમે મજબૂર કરો ને તો જ એ સામે બોલે. મેં એ છોકરીને અહીંયા કામ પર રાખીને પછી મેં બજારમાં વાત જાણી છે કે એ છોકરીના સંસ્કાર કેવા છે, પછી જ આ ઘરમાં એને કામ આપ્યું છે. અને તું કહે છે કે મારી સામે આમ તેમ બોલે, એ વાત મારા માનવામાં નથી આવતી. અને હા રીના,
સામે તું પણ ક્યાં ઓછી ઉતરી હતી? તું પણ મન ફાવે એમ બોલી જતી ને. એટલે હવે તું એ છોકરીનો પક્ષ લેવા લાગ્યો છે. એ ચાપલીના કારણે તું આ તારી બેન સાથે અડખામણી કરી રહ્યો છે. એવું નથી રીના. મારી બેન તું સમજવાની જરા કોશિશ કર. તારો આશાની સાથે ઝઘડો થયો છે એટલે તને એવું લાગી રહ્યું છે. બાકી આશા એવી છોકરી નથી કે સીધી સાદી અને સારી છોકરી છે. ચોરીના મારી વાત સાંભળ. તું કાલે પરણીને સાસરે ચાલી જાય તો સુક્કા માથે કરીને ભાઈની જિંદગી બગાડવા ઊભી થઈ છે. જો બેટા, કોઈ પણ વ્યક્તિ હોય બીજાના ઘરકામ કરતું હોય એટલે શું એમાં માણસાઈ ન હોય? એવું નથી બેટા. માણસ પેટનો ખાડો પૂરવા માટે કંઈ પણ કામ કરે, એમાં થોડું કાંઈ ખરાબ છે? જો બેટા, કામ નાનું હોય કે મોટું હોય, કામ છે ને એ કામ જ કહેવાય. અને એ લોકો આપણા ઘરે આવીને કામ કરે છે ને એટલે જ આજે આપણે બધા ફાલ્યા ફૂલ્યા કરીએ છીએ. રીના, સંબંધ ભલે કોઈ પણ હોય પણ એમાં તો માણસની માણસાઈ જોવાની હોય, એની અમીરી કે ગરીબી નહીં. જો બેટા, તું એક વાતનો વિચાર કર. તું કાલે પરણીને સાસરે જા અને કદાચ તને સાસરી એવું પણ મળે કે જે ગરીબ હોય તો ત્યાં તારે પણ આવા કામ કરવા પડે. જો બેટા, આપણી પાસે આ અમીરી છે ને એનો ઘમંડ લઈને બજારમાં ચાલવા ન લગાય. અને સમય માણસનો ક્યારે ફરે છે ને એની કોઈને કાંઈ પણ ખબર નથી હોતી. તો બેટા, ભગવાને આપણને આવો સારો સમય આપ્યો છે તો એને સાચવી લેવાય. આ અમીરીના ઓટકાર લઈને એનો ઘમંડ ન કરાય. પત્યું તમારું ભાષણ. મારે હવે તમારા બંનેની એક પણ વાત નથી સાંભળવી. પપ્પા, રીના ગમે તેમ બોલીને ગઈ છે એટલે મારા સગપણની વાત તો એક તરફ રહી, પણ મને તો હવે એ વાતનો ડર છે કે આશાને એના મમ્મી આપણા ઘરની ક્યાંક નોકરી ના છોડી દે. ના બેટા, તું ચિંતા ન કરીશ, હું એવું કાંઈ નહીં થવા દઉં. રોહન, આશા, તું અત્યારે અહીં? હા રોહન, મને ખબર છે કે તમે રોજ સાંજે અહીંયા આવો છો ને થોડીક વાર અહીંયા જ બેસો છો, એટલે હું આવી છું. કેમ, કઈ કામ હતું? ના ના, કઈ કામ નહોતું, પણ મારે તમને એક વાત કરવી છે. શું કેવું છે આશા? બોલ. શોહન, તે દિવસે જ્યારે વાત થઈ હતી ત્યારે મને ખબર પડી કે તમારું મન મારા પર આવી ગયું છે. હું તમને બહુ જ ગમવા લાગી છું. હા આશા, જિંદગીમાં પહેલી વાર જ મને કોઈ છોકરી ગમી છે, અને એમાં પણ વિધિના વિધાંતો જો વિધાતાએ કેવા લેખ લખ્યા છે. મને જે છોકરી ગમી છે એમાં પણ મારી બેન અડચણરૂપ બને છે. શોહન, ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઈને પ્રેમ થાય છે ને તો ત્યારે ત્યારે આ દુનિયા એ પ્રેમીઓ વચ્ચે વિવાદ બની જાય છે. પણ આશા, મને તો દુઃખ જ એ વાતનું છે કે મારા માર્ગમાં મારી બેન જ મારી દીવાર બની ગઈ છે. શોહન,
હું તમને એક વાત કહું. તમે મને અપનાવવાની જીદ છોડી દો પ્લીઝ રોહન. અને આમે હું તમારે લાયક જ નથી. તમે તો રહ્યા અમીર માણસ અને હું તો સાવ ગરીબ છું. તું આ કેવી વાત કરે છે? પ્રેમના પથ ઉપર અમીર ગરીબ ઊંચ નીચ કઈ જ નથી જોવાતું. જો આશા, મેં તને પ્રેમ કર્યો છે. મારું દિલ આવી ગયું છે તારા પર આશા. આશા કોણ જાણે કેમ પણ આ મારું દિલ તને પામમાં તડપી રહ્યું છે. જો આશા હું કોઈ પણ ભોગે તને મારી બનાવવા માંગુ છું. હું તને મારી બનાવવા માંગુ છું આશા. એ શક્ય નથી રોહન. એ હવે ક્યારેય શક્ય નથી. રોહન, મારે ને તમારે જમીન આસમાનનો છેડો. તો પછી આશા એ દૂરી આપણે મિટાવી દઈએ. ચાલ, આ દૂરી મિટાવવા માટે આપણે બીજો જન્મ લેવો પડશે રોહન. પણ આશા હું તને આ જ જન્મમાં પામવા માંગુ છું. તું સમજતી કેમ નથી? તમે કેમ નથી સમજતા રોહન? રોહન, આ બધું શક્ય નથી. તમે પ્લીઝ મને ભૂલી જાઓ. હું આ જન્મમાં તો તમારી નહીં જ બની શકું. આશા, હા તું શું બોલે છે? અરે મેં તને ભૂલવા માટે પ્રેમ નથી કર્યો આશા. હું સમજુ છું કે અત્યારે તમારી પરિસ્થિતિ ખરાબ છે. પણ માણસની પરિસ્થિતિ ભલે ગમે તે હોય, પણ પોતાના ખરાબ સમયમાં એ મહેનત મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો જ હોય છે. માટે આશા રીના ભલે ગમે તે બોલી પણ તું એની વાતનું ખોટું ન લગાડ. હું તને કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ છોડવા નથી માંગતો આશા. પણ રોહન, હું તમને કેવી રીતે સમજાવું કે મારા લીધે તમારા ઘરમાં ઝઘડો થાય એવું હું નથી ઈચ્છતી. વાહ આશા વાહ, તારા જેવી ગરીબ છોકરીમાં આ સંસ્કાર જોઈને તને સલામ કરવાનું મન થાય છે. એ બધું જે હોય તે, પણ રોહન તમે પ્લીઝ મને ભૂલી જજો. આશા મારી વાત તો સાંભળ. આશા 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 બેટા, રોહન શું કરે છે? સૂતો છે? હા પપ્પા, રોહન સૂતો છે પણ વિચારોમાં જાગે છે. બેટા, રોહન 1 મહિનાથી ગુમસુમ થઈ ગયો છે. નથી કાંઈ બોલતો કે નથી કાંઈ એનો ધંધામાં ધ્યાન. અને ઓફિસે આવે છે ને તો પણ બસ આખો દિવસ ગુમસુમ જ બેઠો હોય છે. પપ્પા, જીવનમાં પહેલી વાર રોહનભાઈને કોઈ છોકરી ગમી ગઈ હતી. એના પર દિલ આવી ગયું હતું અને મેં ના પાડી દીધી. તારી વાત સાચી છે બેટા. રોહનનું દિલ તૂટી ગયું છે
હવે તો મને કઈ સમજ નથી પડતી કે શું કરવું. એનો હવે એક જ ઈલાજ છે પપ્પા, એની આશા. તમે બેસો, હું આવું. રોહન, રીના, તું આશા? હા, હું જ આશાને લઈને અહીં આવી છું. તારે આશાને મળવું હતું ને, તો લે, મળી લે. રોહન, ભાઈ, મને નહોતી ખબર કે તારું મન આશામાં આટલું બધું લાગી ગયું છે. મને માફ કરી દેજે, મેં તને બહુ હેરાન કર્યું છે. રોહન, તું કહેતો હતો ને કે હું તને અને આશાને મળાવું, તો લે, મેં તમને બંનેને અડાવી લીધા. તમે બંને હવે મળી લો. આશા, જે સારું થઈ તું આવી ગઈ. તું ના આવી હોત ને તો કદાચ મારો જીવ નીકળી જત આશા. નહીં રોહન, આવું ના બોલો. અને હવે હું આવી ગઈ છું ને, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં.